ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આપણે 7મા પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આ તાસમાં આ પ્રકરણ પૂર્ણ થઈ જશે, કારણ કે છેલ્લો મુદ્દો પ્રાણીઓના અંતઃસ્ત્રાવો. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ બધું ડિટેલમાં બહુ સરસ રીતે આપણે આ તાસમાં ભણવાના છીએ. હવે વાત કરીએ આપણે નિયંત્રણ અને સંકલનની, તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓ બંને નિયંત્રણ અને સંકલનની ક્રિયા કરે છે, પણ વનસ્પતિ કરતાં પ્રાણીઓની નિયંત્રણ અને સંકલનની ક્રિયા અલગ પડતી હોય છે. તમે જુઓ, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલનની ક્રિયા કરવા માટે કુદરતે ચોક્કસ પ્રકારનું તંત્ર આપેલું છે, જેને ચેતાતંત્ર કહીએ છીએ. આ ચેતાતંત્રની અંદર મગજ, કરોડરજ્જુ, ચેતાકોષો, ચેતાપેશીઓ, સ્નાયુ કોષો આ બધા ભેગા મળી કોઈ પણ ક્રિયા બહુ સારી રીતે પાર પાડે છે. જ્યારે વનસ્પતિઓમાં માત્ર અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણ અને સંકલનની ક્રિયા થતી હોય છે. હવે પ્રાણીઓને પણ કુદરતે અંતઃસ્ત્રાવો આપેલા છે, કારણ કે આપણા શરીરમાં પણ કેટલીક ક્રિયાઓ અંતઃસ્ત્રાવો દ્વારા નિયમન પામતી હોય છે. એટલે આપણા શરીરમાં પણ અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. પણ પ્રાણીઓના અંતઃસ્ત્રાવોનું કાર્ય અને વનસ્પતિના અંતઃસ્ત્રાવોનું કાર્ય ઘણું જુદું પડી જાય છે. દાખલા તરીકે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો વનસ્પતિના શરીરના લગભગ બધા અંગો ઉપર પર્ણો ઉત્પન્ન કરે છે. ઘણા બધા સ્થાનોએ પર્ણો ઉત્પન્ન થાય છે, પણ પ્રાણીઓના અંતઃસ્ત્રાવો આવું કરી શકતા નથી. આપણે ક્યારેય એવું વિચારી પણ ના શકીએ કે આપણા શરીરના કોઈ પણ અંગ ઉપર બીજા અંગો ઉત્પન્ન થાય, એટલે કે આપણા ચહેરા ઉપર ઓગળીઓ ઉત્પન્ન થતી નથી, બરાબર? દરેકે દરેક અંગનું ચોક્કસ સ્થાન હોય ત્યાં જ એ અંગ બનતું હોય છે. જ્યારે વનસ્પતિઓમાં આવું થતું નથી. એમનામાં થોડી અંતઃસ્ત્રાવોની ક્રિયા અલગ પડી જાય છે. આપણી વાત કરીએ પ્રાણીઓની, તો પ્રાણીઓમાં ખૂબ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર જ વૃદ્ધિ જોવા મળે છે. ખૂબ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનોએ જ શરીરના અંગોની વૃદ્ધિ જોવા મળે છે, અને વૃદ્ધિ પાછળ અંતઃસ્ત્રાવો મહત્વનો ભાગ ભજવે છે. હવે આ અંતઃસ્ત્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કુદરતે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટેની ગ્રંથિઓ આપણા શરીરમાં આપેલી છે. એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે. એ અંતઃસ્ત્રાવો શરીરના જુદા જુદા ભાગોમાં કાર્યો કરતા હોય છે. તો આપણે ડિટેલમાં, એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શરીરમાં કઈ કઈ છે, એક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, એ અંતઃસ્ત્રાવોનું શરીરમાં શું કાર્ય છે, અને એ અંતઃસ્ત્રાવો બરાબર ઉત્પન્ન ના થાય યોગ્ય પ્રમાણમાં તો એનાથી શરીરમાં કેવી ખામી ઉત્પન્ન થઈ શકે છે, આ બધું બહુ ડિટેલમાં ભણવાના છીએ. અને છેલ્લે અંતઃસ્ત્રાવોના લક્ષણો પણ જોઈશું કે ભાઈ આ અંતઃસ્ત્રાવો છે શું. અંતઃસ્ત્રાવને અંગ્રેજીમાં હોર્મોન્સ કહેવાય. તો આ હોર્મોન્સ છે શું, એ એના લક્ષણો દ્વારા આપણે સમજવાના છીએ. અને આ મુદ્દા ઉપર આધારિત 4 પ્રશ્નો આપેલા છે પુસ્તકના પેજ નંબર 125 ઉપર. એનું પણ સોલ્યુશન કરી લઈશું, એટલે આ પાઠ અહીંયા પૂર્ણ થાય. હવે આપણે સૌથી પહેલા વાત કરીએ આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે. આપણા શરીરમાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી હોય એવી ગ્રંથિઓ કઈ કઈ છે અને કયા સ્થાને આવેલી છે. તો જુઓ, આપણે 10 ગ્રંથિઓની વાત કરીશું. એ 10 સિવાય બીજી પણ કેટલીક ગ્રંથિઓ આપણા શરીરમાં છે, પણ આપણને જે અભ્યાસક્રમમાં આપી છે એ ગ્રંથિઓની આપણે વાત કરીએ તો જો આપણા શરીરમાં જુદી જુદી ઘણા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. યાદ રાખવા માટે આપણા શરીરના ઉપરના ભાગથી શીર્ષથી શરૂ કરી અને ધીમે ધીમે નીચે ઉતરો અને એક એક ગ્રંથિનું નામ યાદ રાખો. તો જુઓ, અહીંયા મેં આકૃતિ દોરેલી છે મનુષ્યની.
એમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપણે દર્શાવીએ. ચલો પહેલાં એકવાર હું નામ બોલું, લખું નહીં, પહેલાં નામ બોલીશ, તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો અને પછી જ્યારે આ આકૃતિમાં આપણે નામ લખીએ ત્યારે અગાઉથી હું નામ લખું એના પહેલાં તમારે યાદ કરવાનું, વિચારવાનું, તો થોડી પ્રેક્ટિસ થાય. ચલો હેડો જુઓ, આપણા શરીરમાં સૌથી પહેલાં તો ઉપરના ભાગથી શરૂ કરીએ તો જે મગજનો ભાગ છે ત્યાં આગળ 3 ગ્રંથિઓ આવેલી હોય છે. મગજના ભાગે એક આવેલી હોય હાઇપોથેલેમસ ગ્રંથિ, અને આમ તો હાઇપોથેલેમસ એ મગજનો એક ભાગ જ છે જે આપણે માનવીના મગજની આકૃતિ જોઈ હતી એમાં ભણી ગયા છીએ. એને ગ્રંથિ પણ ગણવામાં આવે છે કારણ કે હાઇપોથેલેમસ નામનો ભાગ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે એટલે એને અંતઃસ્રાવી ગ્રંથિ પણ ગણવામાં આવે છે. આ છે હાઇપોથેલેમસ. ચલો એના પછી આ બાજુ આ છે પિનિયલ ગ્રંથિ. નામ યાદ રાખ્યા દેજો, પિનિયલ ગ્રંથિ. પછી આ બાજુ અહીંયાનો ભાગ જે આપણે માનવ મગજની આકૃતિમાં જોયું હતું, પિચ્યુટરી ગ્રંથિ. આ છે પિચ્યુટરી ગ્રંથિ. પછી થોડા નીચે આવો, ગળાના ભાગે. ગળાના ભાગે 2 ગ્રંથિઓ આવેલી હોય. એક હોય પેરાથાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, અને બીજી હોય થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ અને થાઇરોઇડ. પછી નીચે આવો તો આ ભાગે છાતીના ભાગે થાઇમસ ગ્રંથિ આવેલી હોય. આ ગ્રંથિ છે થાઇમસ, બરાબર. પછી એનાથી નીચે જઈએ તો આપણા પાચન તંત્રમાં એક ગ્રંથિ મહત્વનો ભાગ ભજવે છે જે આપણે પાચન તંત્રમાં જોઈ ગયા છીએ, સ્વાદુપિંડ. એ સ્વાદુપિંડ એક અગત્યની ગ્રંથિ છે. તો આ પોદળા જેવું જે તમને દેખાય છે એ છે સ્વાદુપિંડ. પછી પાછળના ભાગે જોઈએ તો અહીંયા કમરમાં 2 બાજુ પાછળના ભાગે કિડનીઓ આવેલી હોય છે, મૂત્રપિંડ આવેલા હોય છે, અને મૂત્રપિંડના ઉપર એક ગ્રંથિ આવેલી હોય છે. એ ગ્રંથિને એડ્રિનલ ગ્રંથિ કહે છે. આ ઉપર દેખાય એડ્રિનલ ગ્રંથિ, બરાબર. અને પછી એનાથી નીચે જઈએ તો આપણા પ્રજનન અંગો આવી જાય. એ પ્રજનન અંગોમાં હવે જોજો, હવે એવી ગ્રંથિ આવે છે કે જે સ્ત્રી અને પુરુષમાં અલગ પડશે. બાકીની આ બધી જ ગ્રંથિઓ સ્ત્રી અને પુરુષમાં સરખી જ હોય, પણ હવે જે ગ્રંથિ કહીએ છીએ એ પુરુષની અંદર પુરુષ હશે તો એમાં એ ગ્રંથિનું નામ છે, પુરુષમાં એ ગ્રંથિનું નામ છે શુક્રપિંડ, અને જો સ્ત્રી હોય તો એમાં નામ લખવાનું અંડપિંડ, બરાબર. એટલે પુરુષમાં શુક્રપિંડ ને સ્ત્રી હોય તો અંડપિંડ, એવી એક ગ્રંથિ આવેલી હોય. તો જુઓ તમે, આટલી ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી હોય છે. હવે મેં દરેકે દરેકનો નામ બોલ્યો, તમે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હશે, અને જો યાદ હોય તો હવે તમે એ બધા નામ હું લખું એના પહેલાં મગજમાં વિચારજો. ચલો શરૂઆત કરીએ, ઉપરથી નીચે આવતા જઈએ અને આ બધી ગ્રંથિઓના નામ લખીએ. જો આ આકૃતિ દોરવાની જરૂર નથી, એટલે કે દોરતો નહીં આવડે વાંધો નહીં, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ જગ્યાએ કઈ ગ્રંથિ છે, ગ્રંથિનું શરીરમાં સ્થાન કયો છે આવડવું જોઈએ. ઘણીવાર 2 કે 3 ગુણમાં તમને પ્રશ્નમાં જ આવી આકૃતિ આપી દીધી હોય અને આવા બધા ગ્રંથિઓના નામ તમારે લખવાના હોય તો તમે ગ્રંથિનું સ્થાન જાણતા હોય તો સાચું નામ લખી શકો. એટલે ચલો હવે બધી ગ્રંથિઓના નામ લખીએ. ચલો પહેલી કઈ છે તમે વિચાર્યું હોય, હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ તો સાચું, આ છે હાઇપોથેલેમસ. પેલી બાજુ છે પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ. ચલો પછી આ જગ્યાએ આવેલી હોય પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ. પછી ગળાના ભાગે આવી જઈએ તો 2 ગ્રંથિઓ છે, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. આ જે છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. પેલી બાજુ જે છે થાઇરોઇડ ગ્રંથિ, બરાબર. નીચે આવીએ તો છાતીના ભાગે આવેલી છે થાઇમસ ગ્રંથિ. આ છે થાઇમસ ગ્રંથિ. પછી એનાથી નીચે આવીએ તો પાચન તંત્ર સાથે સંકળાયેલી મેં નામ બોલ્યો સ્વાદુપિંડ ગ્રંથિ.
પછી એનાથી નીચે આવીએ તો મૂત્રપિંડના ઉપરના ભાગે આવેલી ગ્રંથિ જે એડ્રિનલ ગ્રંથિ બરાબર. અને છેલ્લે અલગ પડે છે પુરુષ અને સ્ત્રીમાં એવી. પુરુષ હોય તો એમાં આવેલી હોય ગ્રંથિ શુક્રપિંડ, અને જો સ્ત્રી હોય તો એમાં આવેલું હોય અંડપિંડ. બરાબર. તો આટલી ગ્રંથિઓ આપણા શરીરમાં જોવા મળે છે. હવે આપણે આગળ ડિટેલમાં અમુક જ ગ્રંથિઓનો અભ્યાસ કરવાના છીએ. જો કઈ કઈ ગ્રંથિની કાર્ય પદ્ધતિ અને એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવની ચર્ચા કરવાના છીએ. એટલે કે અભ્યાસક્રમમાં કઈ કઈ ગ્રંથિઓ ભણવાની છે તો જુઓ, એક હાઇપોથેલેમસ ભણીશું. બરાબર. ભણવામાં એક બે લીટીઓ જ ભણવાની છે, પણ એ બધું ખાસ મોટા પ્રશ્નો કે હેતુલક્ષી માટે ખૂબ અગત્યનું છે. તો જે ગ્રંથિઓ ભણવાના છે એની વાત કરું તો એક હાઇપોથેલેમસ, પછી પિનિયલ વિશે કશું ભણવાનું નથી, પિચ્યુટરી ગ્રંથિ વિશે ભણવાનું છે. પછી આપણે વાત કરીશું થાઇરોઇડ વિશે. પેરાથાઇરોઇડનું કશું ભણવાનું નથી, થાઇમસનું કશું ભણવાનું નથી, સ્વાદુપિંડ વિશે ભણવાનું છે, એડ્રિનલ વિશે ભણવાનું છે. અને સૌથી વધુ 10મા ધોરણમાં બધી ગ્રંથિઓમાં વધુ પુસ્તકની અંદર એડ્રિનલ વિશે આપેલું છે. એટલે એડ્રિનલ ગ્રંથિનું જ્યારે કાર્ય જોઈએ ત્યારે ખાસ ધ્યાન આપજો. આના વિશે બહુ ડિટેલમાં સરસ ભણવાનું છે એડ્રિનલ ગ્રંથિ. ત્યાર પછી શુક્રપિંડ અંડપિંડ બંને ગ્રંથિઓ વિશે ભણવાનું છે. એટલે ટોટલ હવે આપણે આગળ વાત કરીશું આટલી જ ગ્રંથિઓની. 1 2 3 4 5 6 અને 7. આ 7 ગ્રંથિઓની આપણે વાત કરવાના છીએ. હવે ચલો, તમને ગ્રંથિઓનો સ્થાન બરાબર ખ્યાલ આવી ગયો હોય તો આપણે આ આકૃતિ કાઢી નાખીએ અને હવે એક આખો કોઠો બનાવીએ કે જેમાં તમામ ગ્રંથિઓની માહિતી આવી જાય. અને પુસ્તકમાં આપ્યું છે એના કરતાં પણ એક બે પોઈન્ટ વધુ સમજીશું. આપણે આવો કોઠો બનાવીએ કે જેમાં પહેલાં આવી જાય ક્રમ, પછી અંતઃસ્ત્રાવનું નામ, પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, પછી એનું કાર્ય બરાબર એ પણ લઈ લઈએ. અને છેલ્લે એક વધારાની માહિતી લઈએ જે અભ્યાસક્રમમાં છે જ પણ કોઠામાં આપેલી નથી. તો એવી વધારાની માહિતીમાં આપણે લઈશું કે ભાઈ આ ગ્રંથિમાં અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, એ અંતઃસ્રાવ ઉત્પન્ન થવાની ક્રિયામાં અનિયમિતતા થાય. એટલે કે અનિયમિતતા મતલબ કે વધારે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો શું થાય, ઓછો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો શું થાય, એ પણ આપણે કોઠાની અંદર જ લઈ લઈશું. એટલે સરસ મજાના કોઠામાં આપણે બધી જ માહિતી આવરી લઈશું. ચલો, એકવાર તમે આ આકૃતિ મારે કાઢી નાખવી છે એટલે તમે એકવાર જરૂર હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો વિશે આગળ અભ્યાસ કરીએ. ચલો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, તો જુઓ તમે કોઠામાં આપણે કોઠાની અંદર દર્શાવેલી કઈ કઈ બાબતો જોવાના છીએ. તો પહેલા તો ક્રમ, પછી અંતઃસ્રાવ. કોઈ પણ ગ્રંથિઓ એમાંથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એનું નામ આવડવું જોઈએ. પછી એ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે એ ગ્રંથિનું નામ આવડવું જોઈએ. પછી એ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો એ કંઈક કાર્ય તો શરીરમાં કરતો જ હોય તો એનું કાર્ય પણ યાદ રાખવાનું. અને છેલ્લે આપણે લઈ લઈએ કે અનિયમિતતા. અંતઃસ્રાવ ઉત્પન્ન થવામાં અનિયમિતતા હોય તો શું થાય એ પણ આપણે જોઈ લઈશું કે ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ અનિયમિત રીતે ઉત્પન્ન થતો હોય તો એનાથી કઈ ખામી શરીરમાં થાય એ પણ જોઈ લઈશું. તો આટલા મુદ્દાનો અભ્યાસ આપણે કરીશું. આ કોઠાની અંદર જે પોઈન્ટ છે બધા પોઈન્ટ દરેક ગ્રંથિ માટે, એટલે કે આપણે જે ગ્રંથિઓનો ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ એ ગ્રંથિઓ માટે આટલા પોઈન્ટ
આપણે લખીશું. ચલો હાલો હવે શરૂઆત કરીએ પહેલી ગ્રંથિ. અને જો આપણે ક્રમમાં લઈએ, આપણા શરીરમાં જે ક્રમમાં ઉપરથી નીચે જતો ગ્રંથિઓ આવેલી છે ક્રમ લઈએ તો સૌથી પહેલાં ઉપરથી આપણે જોઈએ તો હાઇપોથેલેમસ ગ્રંથિ આવશે. ગ્રંથિનું નામ છે હાઇપોથેલેમસ. તો અંતઃસ્રાવી ગ્રંથિનું નામ લખીએ હાઇપોથેલેમસ. ચલો એમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય? આ ગ્રંથિથી હાઇપોથેલેમસ ગ્રંથિ છે, પણ એમાંથી ઉત્પન્ન કયો અંતઃસ્રાવ થાય? તો હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય રિલીઝિંગ હોર્મોન્સ, એટલે કે રિલીઝિંગ અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે. સમજીએ રિલીઝિંગ એટલે શું, પહેલા લખી લઈએ. તો આમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન થાય રિલીઝિંગ અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે આ ગ્રંથિ. જો હવે આ રિલીઝિંગ અંતઃસ્રાવો ઉત્પન્ન થાય પછી એક કાર્ય શું કરશે? એ અંતઃસ્રાવ તો ઉત્પન્ન થઈ ગયો, હવે અંતઃસ્રાવનું કાર્ય શું? તો જુઓ, આ અંતઃસ્રાવનું કાર્ય છે કે પિચ્યુટરી ગ્રંથિ જે કરીને એ મહાનિયામકી ગ્રંથિ કહેવાય છે. એ પિચ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવ મુક્ત કરવા માટે પ્રેરે છે. આપણે એમ કહીએ કે ભાઈ પિચ્યુટરી ગ્રંથિ છે એ અંતઃસ્રાવ ઉત્પન્ન થશે, પણ પિચ્યુટરી ગ્રંથિને કયો અંતઃસ્રાવ ઉત્પન્ન કરવો એનો ઓર્ડર કોણ આપશે? હાઇપોથેલેમસ ગ્રંથિ. કેવી રીતે ઓર્ડર આપશે? તો હાઇપોથેલેમસ ગ્રંથિ રિલીઝિંગ અંતઃસ્રાવ ઉત્પન્ન કરશે, જેને RH પ્રકારના રિલીઝિંગ હોર્મોન એટલે RH આવા રિલીઝિંગ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે. એ રિલીઝિંગ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એટલે પિચ્યુટરી ગ્રંથિ સમજી જાય કે ભાઈ હવે મારે કયો અંતઃસ્રાવ ઉત્પન્ન કરવો, અને રિલીઝિંગ અંતઃસ્રાવના આધારે પિચ્યુટરી ગ્રંથિ પોતે એક અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. તો આ રીતનું બહુ મેઇન કામ ગણીએ આ અંતઃસ્રાવી તંત્રમાં, આપણા શરીરમાં જે અંતઃસ્રાવનું તંત્ર છે એમાં મુખ્ય કાર્ય ગણીએ મેઇન બોસ તો એ છે હાઇપોથેલેમસ, જે પિચ્યુટરીને ઓર્ડર આપશે. અને પિચ્યુટરી ગ્રંથિ બાકીની બધી ગ્રંથિઓનું નિયંત્રણ કરે છે. એટલે તમે જુઓ આખી સિસ્ટમ કેવી છે. પિચ્યુટરી ગ્રંથિને મહાનિયામકી ગ્રંથિ કહે છે, બાકીની બધી ગ્રંથિઓનું નિયમન કરે છે. અને પિચ્યુટરી ગ્રંથિના ઉપર કોણ, એટલે કે પિચ્યુટરી ગ્રંથિનો બોસ કોણ કહેવાય? હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ઓર્ડર આપશે પિચ્યુટરી ગ્રંથિને, બરાબર. જે રીતે શાળાની અંદર આચાર્ય હોય એ કોને ઓર્ડર આપે? શિક્ષકોને. અને શિક્ષકોએ કોને ઓર્ડર આપે? વિદ્યાર્થીઓને. એમ એ રીતે આપણા શરીરનું અંતઃસ્રાવી તંત્ર પણ ગોઠવાયેલું હોય છે. તો આનું કાર્ય પિચ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવ મુક્ત કરવા પ્રેરે છે. એક જ લીટીનું કાર્ય છે. પિચ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવ મુક્ત કરવા પ્રેરે છે, બરાબર. આ એનું કામ થયું. બસ હાઇપોથેલેમસમાં આટલું જ ભણવાનું છે. ચલો હવે બીજી ગ્રંથિની વાત કરીએ તો બીજી ગ્રંથિ આવશે પિચ્યુટરી ગ્રંથિ. જે ગ્રંથિ વિશે ભણવાનું નથી એનું નામ હું નથી બોલતો, ધારો કે પિનિયલ ગ્રંથિ, પણ એના વિશે કશું ભણવાનું નથી. માત્ર પિનિયલ ગ્રંથિ શરીરના કયા ભાગમાં છે એનું સ્થાન જ પેલી આકૃતિમાં દર્શાવ્યું હતું, એ જ યાદ રાખવાનું. બાકી પિનિયલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, એનું કાર્ય શું છે, એ બધું કશું અભ્યાસક્રમમાં છે જ નહીં, ભણવાનું જ નથી. એટલે જે ગ્રંથિઓ અભ્યાસક્રમમાં છે એની વાત કરીશું. તો બીજી ગ્રંથિ જોઈએ પિચ્યુટરી ગ્રંથિ. ચલો બીજી ગ્રંથિ લઈએ પિચ્યુટરી. પિચ્યુટરી તો ગ્રંથિ છે, આપણે ગ્રંથિમાં લખીશું પિચ્યુટરી. પણ એ પિચ્યુટરી ગ્રંથિમાંથી કયા અંતઃસ્રાવો ઉત્પન્ન થાય? તો પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે. વૃદ્ધિ અંતઃસ્રાવો. વૃદ્ધિ એટલે ગ્રોથ અને અંતઃસ્રાવ એટલે હોર્મોન. ટૂંકમાં GH કહેવામાં આવે છે. વૃદ્ધિ અંતઃસ્રાવને ટૂંકમાં શું કહેવાય? GH, ગ્રોથ હોર્મોન. તો આમાંથી અંતઃસ્રાવ ઉત્પન્ન થશે વૃદ્ધિ અંતઃસ્રાવ, જેને આપણે
GH કહીશું, GH બરાબર, ગ્રોથ હોર્મોન. હવે આ વૃદ્ધિ અંતઃસ્રાવનું શરીરમાં કાર્ય શું? તો જો આનું કાર્ય બહુ સિમ્પલ છે. શરીરના બધા જ અંગોમાં વૃદ્ધિ કરવાનું કાર્ય કરશે. એનું કાર્ય નામ જ છે વૃદ્ધિ અંતઃસ્રાવ. તો શરીરના બધા અંગોમાં વૃદ્ધિનું કાર્ય કરે છે. એટલે આપણે લખી શકીએ એના કાર્યમાં કે ભાઈ બધા અંગોમાં વૃદ્ધિ કરવાનું કાર્ય કરે છે. બરાબર, બધા અંગોમાં વૃદ્ધિ કરવાનું કાર્ય કરે છે. હવે જો કેવી રીતે આ ગ્રોથ હોર્મોન વૃદ્ધિ સાથે સંકળાય છે, બહુ સમજવા જેવું છે. તો જુઓ, આપણા શરીરની અંદર આ GH અંતઃસ્રાવ બાળપણથી જ ઉત્પન્ન થાય. હવે જો GH અંતઃસ્રાવ જરૂર કરતો વધુ ઉત્પન્ન થાય તો સ્વાભાવિક છે કે શરીરની વૃદ્ધિ વધુ થઈ જવાની. તો એવા વ્યક્તિઓની ઊંચાઈ 7, 7.5, 8 ફૂટ જેટલી થતી હોય છે. એટલે કે કોઈ વ્યક્તિમાં ખૂબ વધુ ઊંચાઈ હોય, કોઈ વ્યક્તિ ખૂબ વધુ ઊંચો હોય તો સમજવાનું કે એ વ્યક્તિના અંદર GH અંતઃસ્રાવ વૃદ્ધિ અવરોધક વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયેલો છે બાળપણથી જ, એટલે એની ઊંચાઈ વધી ગઈ છે. હવે કેટલાક વ્યક્તિઓમાં જરૂર હોય એના કરતાં ઓછો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો એ વ્યક્તિઓ વામન રહે છે, ઠીંગણા રહે છે. તો તમે જુઓ, વધુ ઊંચાઈ અને વામનતા માટે આ અંતઃસ્રાવ જવાબદાર છે. અનિયમિતતા થાય તો આવું થાય. બાકી નોર્મલી શરીરને જેટલી જરૂર હોય એટલો જ GH અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો એ વ્યક્તિ બહુ ઊંચી નહીં અને વામન નહીં, જે રેગ્યુલર બધાની જનરલ ઊંચાઈ જોવા મળતી હોય એવી ઊંચાઈ એની રહેતી હોય છે. એટલે આમાં અનિયમિતતા હોય તો શું થાય? તો આમાં તમે લખી શકો કે વધુ ઊંચાઈ કે વામનતા જોવા મળે. સમજો, આ શું લખીએ છીએ આપણે કે ભાઈ GH અંતઃસ્રાવ ઉત્પન્ન થવામાં અનિયમિતતા થાય, એટલે કે જરૂર હોય એના કરતાં વધુ અંતઃસ્રાવ ઉત્પન્ન થઈ જાય અથવા જરૂર હોય એટલો ઉત્પન્ન ના થાય, તો એના કારણે આવી બધી ખામીઓ થતી હોય છે. વધુ ઊંચાઈ, વામનતા જેવા લક્ષણો શરીરમાં જોવા મળતા હોય છે. તો આ વાત થઈ વૃદ્ધિ અંતઃસ્રાવની. ચલો હવે આપણે વાત કરીશું, આગળ આવો. હવે વાત કરીએ ગળાના ભાગે આવેલી ગ્રંથિઓમાં. ગળાના ભાગે 2 ગ્રંથિઓ આવેલી હોય, એમાંની એક ગ્રંથિ કે જેના વિશે ભણવાનું છે થાઇરોઇડ ગ્રંથિ. એ થાઇરોઇડ ગ્રંથિનું નામ છે થાઇરોઇડ, અને એમાંથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એનું નામ છે થાઇરોક્સિન. બરાબર. ચલો હવે આ ગળાના ભાગે આવેલી થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. આ થાઇરોક્સિન અંતઃસ્રાવ શરીરમાં શું કાર્ય કરશે? તો આ થાઇરોક્સિન અંતઃસ્રાવ આપણા શરીરની અંદર વૃદ્ધિ માટે કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેવા ઘટકો હોય. હવે આ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના જે ઘટકો હોય એની ચયાપચયની ક્રિયા થાય. એની ચયાપચયની ક્રિયા, પાચન નહીં, ચયાપચયની ક્રિયા થાય. તો એ ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ કરવાનું કામ આ થાઇરોક્સિન અંતઃસ્રાવનું છે. અને આ થાઇરોક્સિન અંતઃસ્રાવ શરીરની સંતુલિત વૃદ્ધિ કરે છે. એટલે કે શરીરમાં બેલેન્સ રાખી, સંતુલિત વૃદ્ધિ કરે છે. બહુ વધુ નહીં, બહુ ઓછી નહીં, એમ બેલેન્સથી શરીરના બધા અંગોની વૃદ્ધિ કરવાનું કાર્ય થાઇરોક્સિન અંતઃસ્રાવનું છે. આ થાઇરોક્સિન અંતઃસ્રાવના પહેલા કાર્યો લખી લઈએ. તો જુઓ, શરીરની વૃદ્ધિ માટે આનું કાર્ય, શરીરની વૃદ્ધિ માટે કાર્બોદિત, પ્રોટીન
અને ચરબી કાર્બોદિત પ્રોટીન અને ચરબીની ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. પછી શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. એટલે લખી શકીએ કે શરીરની સંતુલિત વૃદ્ધિ કરે છે. બરાબર. પછી એક ખાસ કહું તમને કે આ થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એ આયોડિન યુક્ત અંતઃસ્રાવ છે. એટલે એ થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય પછી એ ઉત્પન્ન થયેલા થાઇરોક્સિનનું સંશ્લેષણ આયોડિન દ્વારા થતું હોય છે. એટલે એને આયોડિન યુક્ત અંતઃસ્રાવ કહે છે. આ અંતઃસ્રાવ આયોડિન સાથે જોડાય તો શરીરની અંદર આયોડિન યોગ્ય માત્રામાં હોવું જરૂરી છે. જો આપણા શરીરમાં આયોડિન હોય જ નહીં તો આ અંતઃસ્રાવનું સંશ્લેષણ ના થાય. એટલે શરીરમાં આયોડિન ના હોય તો આ અંતઃસ્રાવ અનિયમિત થઈ જાય, બરાબર ઉત્પન્ન થાય નહીં અને એના કારણે ખામી થઈ શકે છે. ખામીની વાત કરીએ પણ પહેલાં આયોડિન જરૂરી છે. આ અંતઃસ્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે, યાદ રાખજો. તો થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. આ બધું હેતુલક્ષી પ્રશ્નોમાં ખૂબ કામમાં લાગશે. આયોડિન જરૂરી છે. હવે જો તમારા શરીરમાં આયોડિન ના હોય તો શું થાય? તો આયોડિનની ઉણપથી, ઉણપ એટલે આયોડિન જોઈએ એટલું નથી, ઓછું છે, તો આયોડિનની ઉણપથી એક રોગ થાય છે જેને ગોઈટર કહે છે. સમજાવું એ ગોઈટર વિશે. પણ આયોડિનની ઉણપથી કયો રોગ થાય? ગોઈટર. બરાબર, ગોઈટર. હવે આ ગોઈટરનો રોગ શું છે ને કેવું થાય જુઓ, ધ્યાન રાખો, સમજો, ડિટેલમાં સમજાવો. તો આપણા શરીરમાં આયોડિન હોવું જરૂરી છે. હવે આપણને આયોડિન મળે ક્યાંથી? તો આયોડિન પાણી દ્વારા મળે, પાણી દ્વારા મળશે. હવે આપણા વિસ્તારમાં જે પાણી આપણે પીએ છીએ એ પાણીની અંદર ઓલરેડી આયોડિન તત્વ છે જ. એટલે આપણા શરીરમાં આયોડિનની ઉણપ સર્જાતી નથી. પણ આ પૃથ્વી ઉપર જ કેટલાક એવા વિસ્તારો છે કે જે જગ્યાએ પાણીની અંદર આયોડિન ઓછું છે અથવા નથી. હવે એવા વિસ્તારોમાં રહેતા લોકો એ પાણી પીએ તો પણ એમને આયોડિન મળશે નહીં, અને આયોડિન ના મળે એટલે આયોડિનની ઉણપથી ગોઈટર નામના રોગો થતા હોય છે. ખાસ કરીને હિમાલયની તળેટીમાં રહેતા જે લોકો હોય એ બરફનું પાણી ઓગળી અને નદીમાં આવતું હોય ને એ નદીનું પાણી પીતા હોય તો એની અંદર આયોડિન હોતું નથી. એટલે હિમાલયની તળેટીમાં જે ગામડો આવેલો છે એ ગામડાની અંદર લગભગ ઘેર ઘેર આવા ગોઈટરના કેસો જોવા મળે છે. જો કે બહુ જીવલેણ રોગ નથી. ગળાના ભાગે મોટી ગોઠ થાય, 2 કિલો 3 કિલો ને 5-5 કિલોની મોટી મોટી ગોઠો થતી હોય ગળાના ભાગે. એવી ગોઠો સાથે પણ ઘણા લોકો 80, 90, 100 વર્ષ જીવે છે. એટલે જીવલેણ નથી, પણ આખું તમારા ગળાના ભાગે એક બેડોળ ગાંઠ ઉત્પન્ન થતી હોય છે જેને ગોઈટર કહેવાય. તો આયોડિન પાણીમાં ના હોય અને એવું પાણી રોજ પીતા હોય તો ગોઈટર થઈ શકે છે. હવે એ બધા હિમાલયની તળેટીમાં રહેવા વાળા લોકોને આયોડિન લેવું હોય તો ક્યાંથી લેવું? તો જુઓ, આયોડિન મીઠાની સાથે પણ લઈ શકાય છે. આપણે પણ ઘરે જે મીઠું ખાઈએ છીએ એ મીઠું આયોડિનયુક્ત હોય છે. તમે ક્યારેક ઘરે જઈ અને જોજો, મીઠાની થેલી ઉપર લખેલું હશે આયોડાઇડ નમક અથવા આયોડાઇઝ્ડ સોલ્ટ, અથવા ગુજરાતીમાં લખ્યું હોય તો આયોડિનયુક્ત મીઠું. એટલે મીઠાની અંદર જ થોડું આયોડિન ભેળવીને કંપનીઓ આયોડિનયુક્ત મીઠું તૈયાર કરે છે. અને એ આયોડિનયુક્ત મીઠું આપણે રોજ દાળ શાકમાં ખાઈએ છીએ. એટલે આપણા શરીરમાં આયોડિનનું પ્રમાણ જેટલું જોઈએ એટલું હોય છે. અને આયોડિનનું પ્રમાણ યોગ્ય હોય તો આ થાઇરોઇડ ગ્રંથિ એનું કાર્ય બરાબર કરશે
થાઇરોક્સિનનું સંશ્લેષણ સારી રીતે થશે અને એનું જે કાર્ય છે એ બધું કાર્ય સારી રીતે થાય છે. પણ જો અનિયમિતતા થાય તો ગોઈટરનો રોગ થઈ શકે છે. અને ગોઈટરના રોગમાં શું થાય કે શરીરમાં આયોડિન છે નહીં, એટલે થાઇરોક્સિનનું સંશ્લેષણ ના થાય. થાઇરોક્સિનનું સંશ્લેષણ ના થાય એટલે આ થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય એમ કરતો ગળાના ભાગેથી ગોઠ જેવી બની જાય અને ગોઠ જેમ ગ્રંથિ ફૂલાય જાય એમ ગોઠ મોટી થતી જાય અને 2 થી 5 કિલોની બેડોળ ગોઠો ગળાના ભાગે જોવા મળતી હોય છે. તો આ વાત થઈ થાઇરોઇડ ગ્રંથિની. ચલો હવે આપણે વાત કરીએ ચોથી ગ્રંથિ. બરાબર, ચલો ચોથી ગ્રંથિ લઈએ સ્વાદુપિંડ. લાઈન સરળ લઈએ છીએ. સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય ઇન્સ્યુલિન અંતઃસ્રાવ. હવે એનું કાર્ય છે તો બહુ સિમ્પલ કાર્ય છે. ઇન્સ્યુલિન અંતઃસ્રાવ રુધિરમાં પડશે અને રુધિરની અંદર જે શર્કરા હોય એની માત્રા જાળવી રાખશે. એટલે કે રુધિરની અંદર શર્કરા નહીં વધવા દે નહીં ઘટવા દે. શર્કરાની માત્રાનું નિયમન કરે છે. કાર્ય લખી દઈએ પછી સમજીએ. તે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. બરાબર, શર્કરાની માત્રાનું નિયમન કરે છે. રુધિરની અંદર જે શર્કરાની લિમિટ હોય 35 થી 135 જેટલી હોય લગભગ, તો એટલી માત્રા જાળવી રાખશે. તમે ગમે તેટલું ગળ્યું ખાઓ તો એ પ્રમાણે વધારે ગળ્યું ખાધું હોય તો સ્વાદુપિંડ છે વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે અને રુધિરમાં શર્કરાને વધવા નહીં દે, જાળવી રાખશે 35 થી 135 વચ્ચે. ઓછું ગળ્યું ખાધું હોય તો એ દિવસે ઇન્સ્યુલિન પણ ઓછો ઉત્પન્ન થશે. એટલે ટૂંકમાં તમારું સ્વાદુપિંડ બરાબર કાર્ય કરતું હોય તો જેવી જરૂર હોય એવો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરશે અને રુધિરમાં શુગરનું લેવલ વધવા દેશે નહીં કે ઘટવાય નહીં દે. તો આ કામ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ કરે છે સ્વાદુપિંડ ગ્રંથિ. હવે જો કોઈ વ્યક્તિમાં આ સ્વાદુપિંડ બરાબર કાર્ય કરતું ના હોય તો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ યોગ્ય માત્રામાં ઉત્પન્ન ના થાય અને યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન ના થાય તો એનું જે કાર્ય છે એ ના થાય. એટલે કે શર્કરાનું નિયમન થાય નહીં અને એના કારણે એવા વ્યક્તિઓના રુધિરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. અને શુગરનું પ્રમાણ રુધિરમાં વધી જાય તો કયો રોગ થાય? તો બધાને ખબર છે કે ડાયાબિટીસ રોગ થાય. આનાથી કયો રોગ થાય? ડાયાબિટીસનો રોગ મધુપ્રમેહ તરીકે પણ ઓળખાય છે. એને શું કહેવાય? મધુપ્રમેહ. જેને ગુજરાતીમાં સમજીએ તો મધુ એટલે મીઠું એટલે સોલ્ટ, એ મીઠું નહીં, ગળ્યું. મધુ એટલે ગળ્યું અને પ્રમેહ એટલે પેશાબ. તમારો પેશાબ ગળ્યો થઈ જાય કારણ કે તમારા રુધિરમાં શુગરનું પ્રમાણ વધી ગયું છે, શર્કરાનું પ્રમાણ વધી ગયું. એ બધી શર્કરા જ્યારે કિડનીમાંથી રુધિર ગળાય એટલે મૂત્રમાં આવે અને એ મૂત્રમાં શર્કરા આવે એટલે મૂત્ર સ્વાદે ગળ્યું થઈ જાય. એટલે આ રોગને મધુપ્રમેહના નામે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને ડાયાબિટીસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બહુ અગત્યની ગ્રંથિ છે સ્વાદુપિંડ ગ્રંથિ. જે વ્યક્તિઓને ડાયાબિટીસ થયો હોય એ વ્યક્તિઓમાં કેટલીક શારીરિક ખામીઓ ઊભી થાય છે. જો ડાયાબિટીસ થયો હોય તો એ વ્યક્તિ બહુ ગળ્યું ખાઈ શકતા નથી અને ખાધું હોય તો એ બધી શક્તિ બાળી નાખવા માટે એમને કસરતો કરવી પડતી હોય છે. દોડવું, ચાલવું, વ્યાયામ કરવો પડે. પછી જો શુગરનું લેવલ બહુ વધી જાય, ડાયાબિટીસ ઊંચો રહેતો હોય તો લોબા ગાળે આંખે અંધાપો આવે છે. પછી તમને કંઈક વાગ્યું હોય તો જલ્દી રૂજ આવતી નથી. ડૉક્ટર પણ ડાયાબિટીસવાળા દર્દીનું ઓપરેશન કરતાં પહેલાં એનો ડાયાબિટીસ કંટ્રોલમાં લે છે અને ત્યાર પછી એને ઓપરેશનમાં લે છે. એટલે આ ડાયાબિટીસ એ રાજરોગ ગણાય છે, રાજરોગ કહેવાય છે. શ્રીમંત કુટુંબોમાં વધુ જોવા મળતો હોય છે. ખાવામાં ધ્યાન ના રાખતા હોય અને બેઠાડું જીવન હોય, કોઈ મજૂરી કરવાની ના હોય તો
રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જતું હોય છે, એ આ સ્વાદુપિંડની બરાબર કામગીરી ના થાય ત્યારે આ બધું થતું હોય છે. એટલે આ ડાયાબિટીસ માટે જવાબદાર, એની સાથે સંકળાયેલો અંતઃસ્રાવ છે. ચલો હવે વાત કરીએ સૌથી અગત્યની ગ્રંથિ તો ના કહી શકાય, પણ તમારા અભ્યાસક્રમમાં જે ગ્રંથિ ઉપર વધુ ભણવાનું આપ્યું છે ડિટેલમાં સારું, એ ગ્રંથિની વાત કરીએ તો હવે આપણે જોઈએ એડ્રિનલ ગ્રંથિ, અને એમાંથી ઉત્પન્ન થાય અંતઃસ્રાવ એડ્રીનાલિન. આ અંતઃસ્રાવનું નામ છે અને ગ્રંથિનું નામ છે એડ્રિનલ ગ્રંથિ, જેને અધિવૃક્કીય ગ્રંથિ પણ કહેવામાં આવે છે. હવે આ એડ્રિનલ ગ્રંથિનું કાર્ય શું? આ બહુ સમજવા જેવું કાર્ય છે. તો એડ્રિનલ ગ્રંથિનું કાર્ય આખું ડિટેલમાં સમજીએ, પણ પહેલા એકવાર લખી લઈએ કે એડ્રિનલ ગ્રંથિનું કાર્ય શું. કે આ ગ્રંથિ એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરશે, એ અંતઃસ્રાવ રુધિરમાં પડશે અને પછી એનું કાર્ય કરશે. આખું કાર્ય ડિટેલમાં જોઈએ, પણ છેવટે એ આપણા શરીરને સંકટ પરિસ્થિતિ માટે, વિકટ પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર કરે છે. આપણા શરીરને લડોયા ભાગો ની સ્થિતિ માટે તૈયાર કરે છે. બહુ સમજીએ, ડિટેલમાં સમજીએ. પહેલા એનું કાર્ય લખી લઈએ અને પછી ડિટેલમાં એનું કાર્ય જોઈએ. તો આ અંતઃસ્રાવ શરીરને લડો કે ભાગો, લડો યા ભાગો, બરાબર. ક્યારેક ઝઘડો થાય તો તમારી સામે 4-5 વ્યક્તિઓ હોય અને તમારા ઉપર હુમલો કરે, તો તમારે એ 4-5 જણા સામે લડવું કે પછી મુઠ્ઠીઓ વાળીને દોડવું, ભાગવું, એ નક્કી કોણ કરશે? આ એડ્રીનાલિન અંતઃસ્રાવ એમાં મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે ભજવે જોઈએ તો શરીરને લડોયા ભાગો ની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે, બરાબર. આ એનું મુખ્ય કાર્ય છે. હવે કેવી રીતે આપણે આ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય ત્યારે લડવાનું વિચારી શકીએ કે ભાગવાનું વિચારી શકીએ? ટૂંકમાં આ લડોયા ભાગવાની સ્થિતિ એવી છે કે લડવા માટે પણ તમારે વધુ શક્તિની જરૂર પડશે અને ભાગવા માટે પણ, દોડી જવા માટે, ભાગવા માટે પણ વધુ શક્તિની જરૂર પડશે. તો અચાનક આપણા શરીરની અંદર ઉર્જાનો સંચાર થાય એવું કામ આ એડ્રીનાલિન અંતઃસ્રાવનું છે. હવે જો આખું કાર્ય કઈ રીતે થાય છે એ પહેલાં આપણે સમજી લઈએ. તો જો સૌથી પહેલાં એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થયો, એ અંતઃસ્રાવ રુધિરમાં ભળી જાય, બરાબર. દરેક અંતઃસ્રાવ રુધિરમાં ભળે પછી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. તો આ અંતઃસ્રાવ રુધિરમાં ભળી જાય. હવે રુધિર દ્વારા એ અંતઃસ્રાવ પહોંચી જશે એને જે ભાગમાં કાર્ય કરવાનું હોય ત્યાં. એનું ઉત્પત્તિ સ્થાન કયું? એડ્રીનલ ગ્રંથિ. હવે એક કાર્ય કરશે શરીરના બીજા ભાગોનું. આમાં દરેક અંતઃસ્રાવ જે જગ્યાએ ઉત્પન્ન થતો હોય ત્યાં એનું કાર્ય નથી હોતું, એનું કાર્ય શરીરના બીજા અંગમાં હોય છે. તો એડ્રીનાલિન અંતઃસ્રાવ એડ્રીનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થયો, રુધિરમાં ભળી ગયો, ત્યાર પછી રુધિર શરીરમાં વહેતું હોય તો એની સાથે સાથે જે જગ્યાએ એને પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય છે. પછી હૃદય સહિત પેશીઓ, હૃદયની સાથે સાથે પેશીઓ અને અંગોમાં પણ પહોંચી જાય છે અને હવે એનું કાર્ય ચાલુ થશે. હવે એ શું કરશે? સૌથી પહેલાં તો હૃદયમાં પહોંચી અને હૃદયના ધબકારા વધારે છે. હૃદય ફટાફટ ધબકતું થઈ જાય. હવે હૃદયના ધબકારા વધે, સમજો, હૃદયના ધબકારા વધે એટલે રુધિરનું પરિભ્રમણ શરીરમાં બહુ ઝડપથી થાય, એટલે કે લોહી બહુ ઝડપથી શરીરમાં ફરતું થઈ જાય. મગજને પણ સતત ઝડપી ઓક્સિજનનો પુરવઠો મળી રહે, બરાબર. હવે એ સ્થિતિમાં શું થાય કે મગજ વધુ ઓક્સિજન વાપરશે, મગજમાં રુધિરનું વહન વધુ થશે અને એ જ સમયે આપણા શરીરની ચામડી હોય, બરાબર, કે શરીરના બીજા કોઈ અંગો હોય એમાં
રુધિર ઓછું જશે. સમજો, કારણ કે એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એટલે આપણી જે ત્વચા હોય એ ત્વચા કે કંકાલ પાચન તંત્ર હોય એના તરફ, આપણું પાચન તંત્ર હોય, ચામડી હોય, એ બાજુ જે રુધિર જતું હોય, જે ધમનીઓ રુધિરને લઈને પાચન તંત્ર કે ત્વચા તરફ જતી હોય, એ ધમનીઓનું સંકોચન કરે છે આ અંતઃસ્રાવ. એનું સંકોચન કરે એટલે એમાં રુધિર ઓછું થઈ જાય. તો વધારાનું બાકીનું રુધિર ક્યાં પહોંચાડી શકાય? મગજમાં પહોંચાડી શકાય. બરાબર? એટલે ઓટોમેટિક આ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એટલે પાચન તંત્ર રુધિરમાં ઓછું, પાચન તંત્ર અને ત્વચામાં ઓછું રુધિર જતું થઈ જાય અને મગજ તરફ વધુ રુધિર જતું હોય છે. જેના કારણે મગજ હોય, પછી સ્નાયુ પેશી હોય, એ બાજુ વધુ રુધિર જાય, ફેફસોમાં જાય. જેના કારણે આપણા ફેફસોની બે ફેફસોની વચ્ચે જે ઉરોદર પટલ હોય એ ઉરોદર પટલના સ્નાયુઓ ઝડપથી સંકોચન વિસ્તરણ પામે છે. પોસડીના સ્નાયુઓ પણ ઝડપથી કાર્ય કરે છે અને એના કારણે શ્વાસોશ્વાસ, શ્વસનનો દર, શ્વાસનો દર વધે છે. અને શ્વાસનો દર વધે ત્યારે તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થાય અને એના કારણે તમે લડી શકો છો, લડવા માટે તૈયાર થાવ છો. અથવા તો ભાગવાનું હોય, સામે 20-25નું ટોળું હોય તો લડવા ના જવાય, ભાગવાનું થાય તો દોડવાનું થાય. તો દોડવામાં પણ તમે કલ્પના ના કરી હોય એટલી ઝડપથી તમે દોડી જતા હો છો. ઘણી વખત જોવા મળ્યું છે, આવા ઉદાહરણો જોઈ શકાય છે રોજિંદા જીવનમાં કે દાખલા તરીકે તમે એમને તમને કહ્યું ભાઈ મેદાનમાં દોડો, તો ધારો કે તમે દોડો, તમારી તાકાત હોય એટલી તાકાત કાઢીને દોડો તો કદાચ તમે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકો. બરાબર? પણ ક્યારેક તમારા સામે એવી પરિસ્થિતિ આવી જાય કે અડકાયું કૂતરું તમારા પાછળ પડ્યું હોય તો તમે 30-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશો. એ વખતે તમારામાં અચાનક આટલી તાકાત ક્યાંથી આવી ગઈ? તો આ અંતઃસ્રાવના કારણે આવી જઈ. અને એટલી ઝડપે દોડો કે જો એટલી ઝડપે ઓલિમ્પિકમાં દોડો તો ગોલ્ડ મેડલ લાવો, એટલી ઝડપે પણ તમે દોડી શકો છો. એટલે બહુ જોરદાર કામ છે આ અંતઃસ્રાવનું. લડવાનું આવે તો એમાં પણ તમે કલ્પના ના કરી હોય એટલી શક્તિથી તમે દુશ્મનોનો સામનો કરી શકો છો, લડી શકો છો. તો અચાનક શક્તિનો સંચાર કરવાનું કાર્ય અંતઃસ્રાવ કરે છે. ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ વૃદ્ધ માણસો હોય, પાડી હોય દિવાલ, એ દિવાલ ધારો કે નિશ્ચિત દિવાલ, આટલી દિવાલ છે, હવે આટલી દિવાલ એ વૃદ્ધ માણસ કૂદી શકતો નથી. બરાબર? એની તાકાત જ નથી કૂદવાની. તેમ છતાં સંકટ પરિસ્થિતિમાં પાછળ કૂતરું પડ્યું હોય કે પાછળ કોઈ દુશ્મન પડ્યો હોય તો એવામાં એક જ કૂદકો મારીને એ વૃદ્ધ માણસ પણ એ દિવાલ કૂદી જતો હોય છે. તો એને પણ પાછળથી વિચાર આવે કે ભાઈ આટલું ઊંચું કૂદી ગયો, એને કલ્પના ના કરી હોય. પણ આપણા શરીરને આ અંતઃસ્રાવ એવી પરિસ્થિતિ માટે તૈયાર કરે છે અને એ લડોયા ભાગોની પરિસ્થિતિમાં શરીરને તૈયાર કરવાનું મહત્વનું કાર્ય આ અંતઃસ્રાવ કરે છે. આ રીતે થાય. સમજણ પડી? ફરી એક ટૂંકમાં કહી દઉં. જુઓ, સૌથી પહેલાં એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થાય એટલે રુધિરમાં પડી જાય. રુધિરમાં પડ્યા પછી એને જે જગ્યાએ પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય. ખાસ કરીને હૃદય, અમુક પેશીઓ અને અંગોમાં જતો હોય છે. ત્યાર પછી હૃદયના ધબકારા વધારે છે. હૃદયના ધબકારા વધે એટલે ઓક્સિજનનો પુરવઠો સતત પહોંચતો થઈ જાય, રુધિરનું પરિભ્રમણ વધી જાય અને એ સમયે આપણા ત્વચા તરફ જતી ધમનીઓ, લોહી લઈ જતી નળીઓ અને પાચન તંત્ર તરફ જતી ધમનીઓમાં સંકોચન થાય એટલે ત્યાં રુધિર ઓછું જાય. જ્યારે બાકીના બધા જો જરૂર હોય ભાગમાં રુધિર વધુ જાય, ઓક્સિજનનો પુરવઠો વધુ મળી રહે. ઉરોદર પટલના સ્નાયુઓ છે એ ઝડપથી કાર્ય કરતા થઈ જાય, ઓસડીના સ્નાયુઓ એક્ટિવ થઈ જાય અને એના કારણે ફેફસો વર્કિંગ સારી રીતે કરે. ફેફસો વર્કિંગ કરે એટલે શ્વાસનો દર ઊંચો થઈ જાય છે, જેના કારણે તમારા સ્નાયુઓમાં એક અલગ જ પ્રકારની ઉર્જા આવે છે અને તમે લડવાની કે ભાગવાની પરિસ્થિતિ માટે તૈયાર થઈ જાઓ છો. તો આવું સરસ મજાનું કાર્ય આ એડ્રીનાલિન અંતઃસ્રાવ કરે છે. બરાબર? ચલો હવે આગળ
બરાબર. અનિયમિતતામાં બધામાં નથી લખવાનું. અનિયમિતતામાં બધામાં આપણે લખીશું નહીં. જેનું ભણવામાં આવે છે એનું લખીશું. આમાં સિમ્પલ છે. આ અંતઃસ્રાવ બરાબર ઉત્પન્ન ના થાય તો જવાબ તમે લખી શકો કે આ અંતઃસ્રાવ અનિયમિત હોય તો સંકટ પરિસ્થિતિમાં આપણા શરીરને લડોયા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરી શકતો નથી. એટલે જરૂર નથી એમાં. અમુકમાં ખાસ જો રોગ ને એવું આવતું હોય ખાસ યાદ રાખવાનું. ચલો એના પછી છઠ્ઠો અંતઃસ્રાવ આપણે જોઈએ, જે છે છઠ્ઠો અંતઃસ્રાવ આવશે આગળ વધારો. હા, હવે પુરુષ અને સ્ત્રીના અંતઃસ્રાવો આવ્યા. ચલો, પુરુષનો અંતઃસ્રાવ છે, ગ્રંથિનું નામ પહેલા લખી દઈએ તો છે શુક્રપિંડ. અને એમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો પુરુષમાં ખાસ યાદ રાખજો ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. હવે આ અંતઃસ્રાવનું કાર્ય શું તો જુઓ, જ્યારે છોકરાની ઉંમર 13 થી 14 વર્ષની થાય એટલે કે એનું બાળપણ પૂરું થાય અને છોકરો તરુણ અવસ્થામાં પહોંચી જાય ત્યારે જ આ અંતઃસ્રાવ ઉત્પન્ન થતો હોય છે. અને એ વખતે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. એ અંતઃસ્રાવ રુધિરમાં પડે અને આખા શરીરમાં એનું કાર્ય ચાલુ કરશે. હવે એનાથી શું થાય કે નરની અંદર પુરુષ હોય એમાં જ આ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. એટલે પુરુષની અંદર જાતીય લક્ષણો જે કહેવાય એ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય લક્ષણો આવવાની શરૂઆત થાય તરુણ અવસ્થામાં. આ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય પછી પુરુષની અંદર પહેલું કામ થાય, અવાજ ઘેરો થઈ જાય. અવાજ ઘેરો થઈ જાય. પછી દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય. ખભાના જે સ્નાયુઓ હોય એ સુદૃઢ બને છે, મજબૂત થાય. પછી બીજા કેટલાક લક્ષણો પણ શરીરમાં આવી જાય, જેમ કે શરમાળપણું આવી જાય. આવા બધા લક્ષણો જે નરના જાતીય લક્ષણો કહેવાય એ જાતીય લક્ષણો માટે જવાબદાર હોય છે. એટલે આપણે લખી શકીએ કે નરમાં જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જો કે હવે આના પછી આપણે જે નવો પાઠ ચાલુ કરીશું, તમે જ્યારે ભણીશું પ્રજનન, એમાં ડિટેલમાં આનું ભણવામાં આવે છે. નરમાં જાતીય લક્ષણો માટે જવાબદાર છે. ચલો હવે વાત કરીએ 7મી ગ્રંથિ, અંડપિંડ. ગ્રંથિનું નામ છે અંડપિંડ, બરાબર. અને એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ છે ઇસ્ટ્રોજન. આ માદામાં એટલે કે સ્ત્રીમાં ઉત્પન્ન થાય છે અને આ નરમાં ઉત્પન્ન થાય. ચલો, હવે આનું કાર્ય શું, ઇસ્ટ્રોજનનું કાર્ય શું તો જુઓ, જાણવા માટે કહી દઉં કે અંડપિંડમાંથી 2 અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. ભણવામાં ઇસ્ટ્રોજન વિશે આપેલું છે. તો ઇસ્ટ્રોજન શું કાર્ય કરશે તો ઇસ્ટ્રોજનનું કાર્ય છે કે સ્ત્રીની અંદર જાતીય લક્ષણો માટે જવાબદાર છે. હવે કેવા જાતીય લક્ષણો સ્ત્રીમાં આવશે તો સ્ત્રીની અંદર એક તો રજોસ્રાવની ક્રિયા જે છે એની એટલે રજોસ્રાવ એટલે માસિક ચક્ર કહેવાય. એ માસિક ચક્રની ક્રિયાનું નિયમન કરે છે આ ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ. પછી સ્ત્રીની અંદર જે પ્રજનન અંગો હોય, સ્તન ને બીજા બધા પ્રજનન અંગો, એનો વિકાસ કરવાનું કાર્ય પણ આ અંતઃસ્રાવ કરે છે. અને આ અંતઃસ્રાવ સ્ત્રીઓમાં ક્યારે ઉત્પન્ન થાય તો જ્યારે છોકરી 10 થી 12 વર્ષની થાય ત્યાર પછી જ આ અંતઃસ્રાવ ઉત્પન્ન થતો હોય છે. એટલે આપણે લખી શકીએ કે સ્ત્રીઓમાં જાતીય લક્ષણો માટે જવાબદાર છે, બરાબર. જાતીય લક્ષણોમાં ખાસ સ્ત્રીમાં પ્રજનન અંગોનો વિકાસ કરે છે. પછી માસિક ચક્ર જે છે, માસિક ચક્ર, બરાબર, એ માસિક ચક્રને રજો વૃત્તિ પણ કહે છે. તો એ ક્રિયાનું, માસિક ચક્રની ક્રિયાનું નિયમન કરે છે.
નિયમન કરે છે. બરાબર, ખ્યાલ આવે? તો આ રીતે આ અંતઃસ્રાવો કાર્ય કરતા હોય છે. માસિક ચક્ર માટે એક શબ્દ રજોસ્રાવ લખજો, કારણ કે પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન તરીકે પૂછાય કે ભાઈ રજોસ્રાવની ક્રિયાનું નિયમન કયો અંતઃસ્રાવ કરે છે, તો નવું ના લાગે તમને માસિક ચક્ર, જેમાં આવશે ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ. તો આ રીતે આપણે ડિટેલમાં આ 7 અંતઃસ્રાવો વિશે ભણ્યા. હવે તમને કહી દઉં કે આ જે અંતઃસ્રાવો છે 7 અંતઃસ્રાવો, એમાંથી શરીરની વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્રાવો કયા કયા છે કે જેમાં શરીરની વૃદ્ધિ થતી હોય એવા. તો યાદ રાખજો, એવા અંતઃસ્રાવો વૃદ્ધિ સાથે સંકળાયેલા 2 છે. આ 2 અંતઃસ્રાવો તમે જુઓ, આના કાર્યમાં વૃદ્ધિ છે અને થાઇરોક્સિનના કાર્યમાં પણ વૃદ્ધિ છે. એટલે ખાસ યાદ રાખજો, આ વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્રાવો છે. આ બંને આ વૃદ્ધિ સાથે સંકળાયેલ છે. પરીક્ષામાં કયો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે ભાઈ વૃદ્ધિ સાથે સંકળાયેલા શરીરના અંતઃસ્રાવો કયા, તો એમાં 2 અંતઃસ્રાવો તમે લખી શકો છો. આ 2 અંતઃસ્રાવો, એમાં 2 ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા આ 2 અંતઃસ્રાવો. તો આ રીતે આપણે આ બધા જ અંતઃસ્રાવોની ડિટેલમાં વાત કરી. હવે તમે એકવાર સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે આગળ પ્રાણી અંતઃસ્રાવના લક્ષણો જોઈ લઈએ અને પછી પ્રશ્નો સોલ્વ કરીએ. ત્યારે આ પાઠ પૂરો થઈ જશે. બહુ સરસ સમજાવ્યું છે. તો સ્ક્રીનશોટ લઈ લો પહેલા તો એકવાર. ચાલો હવે કાઢી નાખીએ. બરાબર, ચલો હવે આપણે વાત કરીશું પ્રાણી અંતઃસ્રાવોના લક્ષણોની. આ અંતઃસ્રાવો જે આપણે ભણ્યા, એ અંતઃસ્રાવો શરીરમાં ઉત્પન્ન થાય છે. તો એ અંતઃસ્રાવો શું કાર્ય કરે છે એની વાત કરીશું. કે અંતઃસ્રાવોનું કાર્ય શું, એની લાક્ષણિકતાઓ શું. કાર્ય તો જોઈ લીધો, લાક્ષણિકતાઓ, એના ગુણધર્મો જોઈએ. પ્રાણી અંતઃસ્રાવોના ગુણધર્મો, લક્ષણો. ચલો જુઓ, પ્રાણી અંતઃસ્રાવોના લક્ષણો અથવા પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતાઓ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન આપજો. ચલો હવે આપણે વાત કરીએ પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતાઓ. બોર્ડમાં લખીશું પણ ખરા, એટલે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. અગત્યનો મુદ્દો છે. ચલો હવે ધ્યાન રાખો. આ અંતઃસ્રાવો કેવા હોય છે, કેવા લક્ષણો ધરાવે છે? તો જો પ્રાણી અંતઃસ્રાવો એ એક પ્રકારના કેમિકલ્સ છે, રસાયણો છે, અને એ સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. એટલે પહેલું જ આપણે લખી શકીએ કે તે, જો એના લક્ષણો લખીએ, તે રાસાયણિક સંદેશાવાહક છે. આ ખાસ અગત્યનો પ્રશ્ન છે, 2 ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે અને ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે. અંતઃસ્રાવોના લક્ષણો, તો તે રાસાયણિક સંદેશાવાહકો છે. પછી બીજું કે આ જે અંતઃસ્રાવો હોય એમનું વહન રુધિર દ્વારા જ થતું હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ અંતઃસ્રાવને જવું હોય તો રુધિરમાં ભળવું પડે અને રુધિર આખા શરીરમાં ફરતું હોય, એટલે જે જગ્યાએ એમને પહોંચવું હોય તે પહોંચી જવાય. તો તેમનું વહન રુધિર દ્વારા થાય છે. બરાબર. પછી બીજું કે તે ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે થાઇરોક્સિન અંતઃસ્રાવ છે તો એ ગમે તે ગ્રંથિમાંથી ઉત્પન્ન ના થાય. થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થવા માટે એક ગ્રંથિ જ છે, થાઇરોઇડ ગ્રંથિ, એમાંથી જ ઉત્પન્ન થાય. એટલે દરેક અંતઃસ્રાવ ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે તમે લખી શકો, દરેક અંતઃસ્રાવ ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય
છે. ચલો પછી એક સરસ લક્ષણ જોઈએ કે અંતઃસ્રાવોનું ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર અલગ અલગ જ હોય હંમેશા. અંતઃસ્રાવ જે જગ્યાએ ઉત્પન્ન થાય એ સ્થાન એમનું ઉત્પત્તિ સ્થાન કહેવાય, અને જે જગ્યાએ કાર્ય કરશે એ કાર્યક્ષેત્ર કહેવાય. એ હંમેશા કેવા હોય? અલગ અલગ હોય. સમજો તમે, દાખલા તરીકે તમારો જન્મ અમદાવાદમાં થયો છે તો તમારું ઉત્પત્તિ સ્થાન કયું? અમદાવાદ. પણ તમે મોટા થઈ અને નોકરી માટે વડોદરા ગયા અને વડોદરા આખી જિંદગી તમે કામ કર્યું, નોકરી કરી, તો તમારું કાર્યક્ષેત્ર કયું કહેવાય? વડોદરા કહેવાય. એ રીતે અંતઃસ્રાવો જો ઉત્પન્ન થતા હોય તેઓ કાર્ય કરતા નથી, એમનું કાર્યક્ષેત્ર અલગ હોય છે. તો આપણે લખી શકીએ તેમનું ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે. જો ઉત્પન્ન થાય તેઓ કાર્ય ના કરે, કાર્ય કરશે શરીરના બીજા કોઈ ભાગમાં જઈને. ચલો પછી જોઈએ, અંતઃસ્રાવો હોય એ જુદી જુદી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે, પણ એમાં કેટલાક અંતઃસ્રાવો એવા હોય કે જેમની અસર બહુ ઝડપી હોય અને કેટલાક અંતઃસ્રાવો એવા હોય કે જેમની અસર બહુ ધીમી હોય. દાખલા તરીકે આ એડ્રીનાલિન અંતઃસ્રાવ છે, એની અસર ઝડપી છે, તમને થોડી જ વારમાં લડવા કે ભાગવાની સ્થિતિ માટે તૈયાર કરી દેશે. અને કેટલાક જાતીય અંતઃસ્રાવો છે જેવા કે ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, એ ઉત્પન્ન થાય પછી ધીમે ધીમે કાર્ય કરતા હોય છે, તરત કાર્ય ના કરે. સમજો તમે, ધારો કે તમારા શરીરમાં પુરુષ હોય તો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ ઉત્પન્ન થયો તો જેવો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય હવે તરત દાઢી મૂછ આવી જાય? ના આવે, ધીમે ધીમે કાર્ય કરે. એટલે કેટલાક અંતઃસ્રાવોની અસર, કેટલાક અંતઃસ્રાવોની અસર ધીમી, કેટલાક અંતઃસ્રાવોની અસર ધીમી કે ત્વરિત હોય. ત્વરિત એટલે ઝડપી, ધીમી કે ત્વરિત હોય છે. બરાબર. પછી આપણે જોઈએ તો અંતઃસ્રાવો કોઈ પણ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા હોય તો એ થોડા જ પ્રમાણમાં ઉત્પન્ન થાય, અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય, અને એ અલ્પ માત્રા કરતો વધુ અંતઃસ્રાવ ઉત્પન્ન થઈ જાય તો પણ ખામી સર્જાય, અનિયમિતતા કહેવાય. અને બિલકુલ ઉત્પન્ન ના થાય તો પણ અનિયમિતતા સર્જાય છે, અને એનાથી કંઈક ના કંઈક જુદા જુદા પ્રકારના રોગો થતા હોય છે. તો આપણે લખી શકીએ અંતઃસ્રાવો અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે, સ્રવે છે અથવા તો ઉત્પન્ન થાય છે. જો તે વધુ પ્રમાણમાં અથવા વધુ માત્રામાં ઉત્પન્ન થાય કે તેમની ઉણપ સર્જાય. ઉણપ સર્જાય એટલે બિલકુલ ઉત્પન્ન ના થાય, ઉણપ સર્જાય તો શરીરમાં ખામી અથવા તો કોઈ રોગ ઉદ્ભવે છે. બરાબર. હવે તમે જુઓ, આ અંતઃસ્રાવના લક્ષણો થયા. જો એક લક્ષણ લખવું હોય તો અંતઃસ્રાવો હોય એ શરીરની અંદર કાર્ય કરતા હોય તો એક કોઈ કોષ અથવા તો કોઈ પેશી કે કોઈ અંગો ઉપર એમની અસર કરતા હોય છે. કેટલાક અંતઃસ્રાવોની અસર કોષો ઉપર થાય, કેટલાક અંતઃસ્રાવો હોય એમની અસર પેશીઓ ઉપર થાય, તો કેટલાકની અસર સીધી અંગ ઉપર થતી હોય છે. એટલે લખી શકો એક મુદ્દો વધારાનો કે તેની અસર શરીરના કોષો, પેશીઓ કે અંગો પર થાય છે. બરાબર. તો મુદ્દો બાકી નથી, ઉપરથી એક બે વધારે લખ્યા હશે. તો આ થયા પ્રાણી અંતઃસ્રાવોના લક્ષણો. એકવાર સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આગળ વધીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણો આ પાઠ
આમ પૂરો થઈ ગયો, પણ આ તાસમાં આપણે જે મુદ્દાનો અભ્યાસ કર્યો એ મુદ્દા ઉપર આધારિત કેટલાક પ્રશ્નો પુસ્તકમાં આપેલા છે. આ પુસ્તકની અંદરથી આપણે પ્રશ્નો સોલ્વ કરીએ. તમે જુઓ, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 125 ઉપર આ 4 પ્રશ્નો આપેલા છે, ઇન્ટેક્સ પ્રશ્નો. આ 4 પ્રશ્નો આપણે સોલ્વ કરી દઈએ. કદાચ કોઈ પ્રશ્ન આમાંથી સીધો પૂછાઈ જાય તો આપણને આવડે. પેજ 125 પરના પ્રશ્નો. ચલો એવું એક વાર લખી દઉં. પહેલો પ્રશ્ન છે, પ્રાણીઓમાં, ઝડપથી લખી દઉં, પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? ચલો બીજો પ્રશ્ન છે, આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન છે, જ્યારે એડ્રેનાલિન રુધિરમાં સ્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? જ્યારે એડ્રેનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? અને છેલ્લો પ્રશ્ન છે, મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે? મધુપ્રમેહના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન, ટૂંકમાં લખી દઉં છું, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કેમ આપવામાં આવે છે? તો જુઓ, ધ્યાન રાખો. ચાલો હેડો અહીંયા જુઓ. હવે પેજ નંબર 125 ઉપર જે 4 પ્રશ્નો આપેલા છે એ 4 પ્રશ્નોને વારાફરતી આપણે સોલ્વ કરીએ. તો જુઓ, ચલો પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? પ્રાણીઓમાં રાસાયણિક સંકલન અંતઃસ્રાવો દ્વારા થતું હોય છે. તો કેવી રીતે થાય છે? તો સૌથી પહેલા પ્રાણીઓના શરીરમાં જે અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે એ ગ્રંથિઓમાંથી અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે. એ અંતઃસ્રાવો રુધિરમાં ભળે છે. રુધિરમાં ભળ્યા પછી એ અંતઃસ્રાવો એમના લક્ષ્ય સુધી પહોંચી જાય છે, એટલે કે જે ભાગમાં એમને કાર્ય કરવા જવાનું હોય ત્યાં પહોંચી જતા હોય છે. હવે શું થશે કે આપણા શરીરની અંદર આપણું આખું શરીર કોષોનું બનેલું છે. શરીરના કોઈ ભાગમાં અંતઃસ્રાવ પહોંચી ગયો પછી આપણા શરીરના જે કોષો હોય એ કોષો અંતઃસ્રાવ સાથે જોડાણ કરવા માટે, એ જે અંતઃસ્રાવ આવ્યો એ અંતઃસ્રાવ સાથે જોડાણ કરવા માટે ગ્રાહી અણુઓ ધરાવે છે. આપણા કોષોની અંદર એવા ગ્રાહી અણુઓ આવેલા હોય જે અંતઃસ્રાવ સાથે જોડાણ કરે છે અને આમ આ રીતે માહિતીનું વહન શરીરમાં થયા કરે છે. આમ આ રીતે અંતઃસ્રાવો માહિતીનું વહન કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયા ત્યાંથી મોડી અને છેલ્લે કોષો સુધી માહિતી પહોંચાડવાની હોય તો આ રીતે માહિતી પહોંચાડે છે. અંતઃસ્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થવું, રુધિરમાં ભળવું, એના લક્ષ્ય સુધી પહોંચી જવું, ત્યાર પછી કોષોમાં જે ગ્રાહી અણુઓ આવેલા હોય એની સાથે જોડાઈ જવું. આમ આ રીતે માહિતીનું વહન થાય છે, જેને રાસાયણિક સંકલન કહેવામાં આવે છે. તો દરેક પ્રાણીઓની અંદર રાસાયણિક સંકલન આ રીતે થતું હોય છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? કારણ કે
આપણા શરીરમાં યોગ્ય માત્રામાં આયોડિન હોવું જરૂરી છે. આયોડિન યોગ્ય માત્રામાં હોય તો જ આપણા થાઇરોક્સિન અંતઃસ્રાવનું સંશ્લેષણ વ્યવસ્થિત થાય છે. એટલે કે થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન અંતઃસ્રાવ જરૂરી છે. હવે આપણા પાણીમાં આમ તો આયોડિન છે જ, પણ અત્યારે હાલ આપણે ફિલ્ટરવાળું પાણી ને જે તે બધું પ્રયોગો કરી અને પાણી પીએ છીએ. કેટલીક વાર એ પાણીની અંદર આયોડિન ના હોય તો એવું પાણી થોડા વર્ષો સુધી પીઓ તો તમને આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થઈ શકે. માટે આપણે માત્ર આયોડિન માટે પાણી ઉપર આધારિત રહીએ એ ચાલશે નહીં. પાણી ભલે આયોડિન વગરનું પીતા હોય, પણ મીઠું તમે આયોડિનયુક્ત ખાતા હોય તો શરીરને જરૂર હોય એટલું આયોડિન મળી રહેતું હોય છે. એટલે આયોડિનયુક્ત મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે. તમને ભવિષ્યમાં ગોઈટરનો રોગ ના થાય અને થાઇરોઇડ ગ્રંથિ એનું કાર્ય વ્યવસ્થિત કર્યા જાય એ માટે આયોડિનયુક્ત મીઠું ખાવું જોઈએ છે. ચલો, ત્રીજો પ્રશ્ન છે, જ્યારે એડ્રેનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર આવે છે? તો બે વખત તમને સમજાવ્યું આગળ કે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, રુધિરમાં ભળી જાય અને આખી સ્ટોરી આપણે જોઈ. છેલ્લે શ્વાસોશ્વાસનો દર વધી જાય અને લડોયા ભાગોની પરિસ્થિતિ તમે એના માટે તમે તૈયાર થાઓ, એ બધું જ આગળ એક બે વાર સમજાયું. એ જ વસ્તુ આમાં લખવાની છે કે ભાઈ એડ્રિનલ અંતઃસ્રાવ ઉત્પન્ન થાય તો શરીરમાં શું ફેરફાર થાય છે અચાનક, એ લખવાનું છે. તે આગળનો વિડીયો બરાબર ફરી એકવાર જોઈ એનો જવાબ તમને મળી રહેશે. ચલો, છેલ્લો છે, મધુપ્રમેહના દર્દીઓને, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કેમ આપવામાં આવે છે? તો જુઓ મિત્રો, બધા ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડતા નથી. જે દર્દીના સ્વાદુપિંડમાં થોડું ઘણું એ કાર્ય ચાલુ હોય, એટલે કે સ્વાદુપિંડ થોડું ઘણું પણ કાર્ય કરતું હોય તો એ ડાયાબિટીસનો દર્દી થોડું ખાવા પીવામાં ધ્યાન રાખશે તો એને તકલીફ પડશે નહીં, એના રુધિરમાં સુગર વધી જશે નહીં. પણ જે વ્યક્તિઓમાં ફૂલ ડાયાબિટીસ થઈ ગયો હોય અને ખાસ તો એ વ્યક્તિઓ એવા દર્દીઓ કે જેમનું સ્વાદુપિંડ કાર્ય કરતું નથી. હવે સ્વાદુપિંડ કાર્ય ના કરે તો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન ના થાય. ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન ના થાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે કોણ? સેજ ગળ્યું ખો ને, સેજ ગળ્યું ખાશો તો પણ સુગર બહુ વધી જાય જો તમારું સ્વાદુપિંડ કાર્ય ના કરે તો. તો એવા જે ડાયાબિટીસના દર્દીઓ હોય એમને ઇન્જેક્શન આપવામાં આવે છે. શાનો ઇન્જેક્શન? ઇન્સ્યુલિનનો. કૃત્રિમ ઇન્સ્યુલિન મળે છે મેડિકલ સ્ટોરમાં, કૃત્રિમ ઇન્સ્યુલિન મળે. એ ઇન્સ્યુલિન ઇન્જેક્શનમાં ભરી અને તમારે આપવાનું દર્દીને, એટલે એના રુધિરમાં ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ભળી જાય. જોકે એ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ સ્વાદુપિંડ તો કાર્ય કરતું નથી, એટલે સ્વાદુપિંડે ઉત્પન્ન નથી કરે, કૃત્રિમ રીતે બહારથી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ આપણે રુધિરમાં દાખલ કરીએ છીએ. અને એનો ઇન્જેક્શન પણ જોજો, તમારી આજુબાજુ કોઈ ડાયાબિટીસનો દર્દી હોય ઇન્જેક્શન લેતો હોય, આવડો નાનો જ ઇન્જેક્શન આવતો હોય છે. અને ઇન્જેક્શન લેવા માટે ડૉક્ટર પાસે પણ જવાનું ના આવે, કારણ કે દરરોજ ઇન્જેક્શન લેવાનું હોય. એવા ડાયાબિટીસના દર્દીઓ કે જેમનું સ્વાદુપિંડ કાર્ય જ નથી કરતું એમને દરરોજ ઇન્જેક્શન લેવાનું હોય એટલે જાતે લઈ લેતા હોય છે. એમને ડૉક્ટર એકવાર શીખવાડી દીધું હોય, એની માત્રા જે લેવાની હોય સેટ કરી અને નાની સોય આવે જાતે જ ઇન્જેક્શન લઈ લેતા હોય છે. તો આ રીતે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવું પડે છે, કારણ કે જો ના લે તો શુગરની માત્રા વધી જાય, શર્કરાનું નિયમન થાય નહીં અને વધુ ડાયાબિટીસ થઈ જાય તો એના કારણે હેમરેજ થઈ જાય કે ગમે તે મૃત્યુ થઈ જાય દર્દીનું. એટલે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવો જરૂરી બને છે. મિત્રો, આ તાસ થોડો લોબો થઈ ગયો, પણ આ તાસ સાથે આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હજુ 2 તાસ 2 વિડીયો મૂકીશું. એક વિડીયોની અંદર આપણે આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું અને પછી એક છેલ્લો વિડીયો સ્વમૂલ્યાંકન કસોટી માટે પણ મૂકીશું. તો આજનો આ વિડીયો 1-2 વાર જોઈ અને સારી રીતે અંતઃસ્રાવોને લગતું બધું જ વ્યવસ્થિત તૈયાર કરી લેજો.